અત્યારે હું રથયાત્રા જોવા માટે નિર્માનગર આવ્યો હતો. પબ્લિક જોવા હતો. બધા જ મિત્રોને તો પહેલા મારા હર હર મહાદેવ, કેમ છો? મજામાં ને? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આજે શું છે તમને ખબર છે? આજે છે અષાઢી બીજ. બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામના. અષાઢી બીજ અને આપણા ભાવનગરમાં રથયાત્રા છે, તો તમને રથયાત્રા પણ બતાવીશ. અને અત્યારે અમારે જવાનું છે કૌતિકભાઈની નવી શોપ, એમને જોડાની કાંઈક નવી શોપ બનાવી છે, તેનું ઓપનિંગ છે, એટલે અત્યારે અમારે જવાનું છે ઓપનિંગમાં. ચાલો આગળ કન્ટિન્યુ. કૌતિકભાઈની નવી શોપે આવી ગયા, હવે ડાયરેક્ટ મરવી રથયાત્રામાં. ચાલો આગળ કન્ટિન્યુ. અત્યારે હું રથયાત્રા જોવા માટે નિર્માનગર આવ્યો હતો. પબ્લિક જોવા હતો. પબ્લિક કેટલું છે જોઈ લો તમે પણ. ભાઈ બોલ ને ભાઈ. લો તમે પણ શ્રી જગન્નાથના રથના દર્શન કરી લો અને કોમેન્ટમાં લખી કાઢો જય જગન્નાથ. ફાઇનલ મિત્રો હું આવી ગયો તો ઘરે, અને શ્રી જગન્નાથના દર્શન પણ કરી લીધા. અને રથયાત્રામાં તમે જોયું ઘણું એવું પબ્લિક પણ હતું. અને ત્રીજા નંબરે ભાવનગરની રથયાત્રા આવે છે, અને ગુજરાતમાં બીજા નંબરે ભાવનગરની રથયાત્રા આવે છે. તમને જોઈએ છે આગળ વિડીયોમાં કે રથયાત્રા ઘણી એવી લાંબી પણ હતી, પણ બધી જગ્યાએ હું બ્લોગ શૂટ નથી કરી શક્યો. અને તમને પણ રથના દર્શન તો કરાવી દીધા છે. અને તમે અત્યારે મારા ઘરે તમને ગાડીઓ બતાવું, કેટલી ગાડીઓ મારા ઘરે પડી હોય છે. તમને બતાવી દઉં કે ગ્રાન્ડ વિટારા, જો તમને બતાવું. એક ગ્રાન્ડ વિટારા, બીજી બતાવું છું હવે. આ છે અલ્ટિકા, ત્રીજી બતાવું તમને ઇનોવા. જો આ એક ઇનોવા છે, અને એક હજુ આપણે વેગેનર છે એ બહાર ગયેલી છે અત્યારે.
અને હજી બીજું તમને દેખાડું છું, બુલેટ એવેન્જર, ઓલી બાજુ સ્પ્લેન્ડર પણ છે. અને રહી વાત હવે મારી ગાડીઓની, આ તો બધી બીજાની છે. હવે તમને હું મારી ગાડી બતાવું. આ બે ગાડી અમારી છે. આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.